હવે જેના ચરણમાં જીવન સમર્પિત કરવું છે એને જોવા ઘડીએ ઘડીએ. બીજા 1 વર્ષ પછી ફરીવાર માણાવદરમાં જન્માષ્ટમીનો સમયો થયો તો ત્યાં આગળ પણ માચા ખચર ગયેલા. ત્યાં પણ ખૂબ આનંદ આવ્યો. વળી 1 વર્ષ થયું અને સરદારની અંદર મહારાજે ઉત્સવ કર્યો. 2 ઉત્સવની અંદર ગયેલા. શેના માટે? ભગવાનની શોધ માટે ગયેલા. અને એમાં આ છેલ્લા 2 વર્ષના અનુભવના આધારે હૈયામાં એમ હતું કે ભગવાન હશે. જો ભગવાને જન્મ ધારણ કર્યો તો સદાનંદ સ્વામી ભગવાન હોઈ શકે. આવું સામર્થ્ય આજ દિવસ સુધી મેં ક્યાંય જોયું નથી. આવા મનમાં તર્ક કુતર્કોની સાથે માચા ખાચર 3જો જન્માષ્ટમીનો ઉત્સવ કરવા માટે સરદાર આવેલા. અને 3જો જન્માષ્ટમીનો ઉત્સવ કરવા માટે જ્યારે સરદાર આવ્યા અને આવ્યા ત્યારે પણ કેવા ખબર છે? 200 વીઘામાં કપાસ વાવેલું હતું ખેતરમાં. કેટલું? 200 વીઘામાં કપાસનો પાક, અને એ પણ તૈયાર થઈ ગયેલો. કપાસ ઉતારવાનું ટાણું હતું. વળતો વિચાર આવ્યો કે જન્માષ્ટમી આવી છે, દર્શને જવું છે, કેમ કરવું? હવે 200 વીઘામાં ઉભેલો પાક અને જઈએ તો મન લલચાય કે અહીંયા કને આટલું બધું પડ્યું છે. અને કિંમત કોની વધારે, ભગવાનની કે 200 વીઘામાં ઉભેલા પાકની? કોની કિંમત? આટલા જ વિચાર સાથે જો ત્યાં જઈએ તો મનમાં વિચાર આવે કે વેચવું પડશે, કોને દેશું, કેટલું થશે, કેમ કરશું? હજારો પ્રશ્ન મનમાં ચિંતા એની હોય, વિચાર એનો હોય. એટલે કાંઈ વિચાર જ ન રહે એના માટે એ 200 વીઘાના ખેતરમાં એ ગાયોના ધણને છૂટું મૂકી દીધું ચરવા માટે. એના ભાઈના દીકરા ભત્રીજા એટલે વસતા ખાચરે પૂછ્યું, કાકા આ વળી શું કર્યું? તો કે જાવું છે દર્શને અને મન અહીંયા હોય તો દર્શનનું સુખ આવે નહીં. એટલે હવે સુખેથી ભજન થશે, સુખેથી ઉત્સવનો આનંદ આવશે. કેવી સમજણ! આ વાત સામાન્ય નથી.